ઉપવાસમાં સૂરણ બટાકા અને શક્કરિયાની રેસીપી તો આપણે બનાવતા જ હોય છે। તો આજે આપણે ફક્ત 5 જ મિનિટમાં સૂરણ બટાકાની ચટપટી ખીચડી બનાવીશું, જે ખાવામાં ટેસ્ટી હોવાની સાથે જ ઘણી હેલ્ધી પણ છે અને ઉપવાસમાં આ ખીચડી ખાવાથી તમારું પેટ પણ ભરાઈ જશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે અહીંયા મેં 100 ગ્રામ જેટલું એટલે કે એક મીડિયમ સાઇઝનો બટાકો અને 200 ગ્રામ જેટલું સૂરણ બંનેને છોલી ધોઈને જે મોટા કાણાવાળી છીણી આવે એનાથી છીણી લીધું હતું। હવે આ બંનેને આપણે સાથે જ બાફીશું। તો એક તપેલીની અંદર આપણે આ બંને છીણને ભેગી જ લઈ લઈશું। આપણે એને કુકરમાં વરાળમાં બાફવાના છે, જેથી જે સાઇઝનું તમારું કુકર હોય એનાથી થોડી નાની સાઇઝની જે કુકરમાં સમાય એ સાઇઝની તમારે તપેલી લેવાની છે। અને હવે આપણે એના ઉપર એક ડીશ ઢાંકી દઈશું। કુકરમાં પાણી પણ મેં ગેસ ઉપર ઉકાળવા મૂકી જ દીધું છે। તો પાણી સરસ ઉકળે એટલે આ રીતના એક સ્ટીલના વાયર સ્ટેન્ડની ઉપર તપેલી મૂકીને આપણે 5 થી 6 સીટી મારીને સૂરણ બટાકાને બફાવા દેવાનું છે। તો હવે આપણે એનું ઢાંકણ ઢાંકી દઈશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર એને બફાવા દઈશું। તો ટોટલ 5 સીટી મેં સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર મારી સૂરણ અને બટાકાની છીણને બાફી લીધી છે। અને તમે જો ડીશ ઢાંકી હતી એટલે પાણી તપેલીની અંદર બિલકુલ નથી ગયું, નહીં તો જો તમે ભૂલથી ડીશ ઢાંકવાનું ભૂલી જશો તો પછી વરાળે બાફવાનો મતલબ નહીં રહે। તો સરસ બંને બફાઈ ગયું છે, પણ સૂરણને વરાળે બાફવાથી થોડું ઓક્સિડાઇઝેશનના લીધે કલર એનો ડાર્ક થશે, પણ ટેસ્ટમાં કોઈ ફરક નહીં આવે। હવે ખીચડી વઘારવા એક પેનમાં 2 ચમચી આપણે તેલ લેવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી એમાં જીરું ઉમેરીશું, 5 થી 6 મીઠા લીમડાના પાન ઉમેરીશું, 1 મોટી ચમચી તાજા વાટેલા આદુ મરચાં ઉમેર્યા છે અને 1 મિનિટ ધીમા તાપે સાંતળી લઈશું। ત્યારબાદ તેમાં 1 ચમચી આપણે તીખું લાલ મરચું ઉમેરવાનું છે। સરસ લાલ મરચાંને મિક્સ કરી લઈએ। અડધી વાડકી આપણે એમાં શેકેલા સિંગદાણાનો પાવડર ઉમેરીશું। સિંગદાણાને મેં ધીમા તાપે શેકીને ઠંડા કરીને છોલીને મિક્સરમાં પાવડર કરીને લીધો છે। ત્યારબાદ 3 ટેબલસ્પૂન સૂકા કોપરાનું છીણ ઉમેર્યું છે। બધું જ બરાબર મિક્સ કરી 1 મિનિટ એને આપણે શેકી લેવાનું છે। તો બંને છીણ આપણી 1 મિનિટ શેકાય એટલે આપણે એની અંદર જે બાફેલું સૂરણ અને બટાકાની જે છીણ હતી એ ઉમેરી દેવાનું છે। સૂરણને વરાળે બાફવાથી ઓક્સિડાઇઝેશનના લીધે એનો કલર આ રીતના થોડો ડાર્ક થઈ જ જશે, પણ એનાથી ટેસ્ટમાં કોઈ ફરક નથી પડતો, એટલે તમારે એનો જે કલર છે એ બિલકુલ નોટિસ ના કરવો। સ્વાદ પ્રમાણે એમાં આપણે મીઠું ઉમેરવાનું છે। 2 ટેબલસ્પૂન એમાં આપણે દળેલી ખાંડ ઉમેરીશું। ત્યારબાદ અડધા નંગ એમાં આપણે લીંબુનો રસ ઉમેરી દઈએ। હવે 2 ટેબલસ્પૂન આપણે એની અંદર લીલા ધાણા ઉમેરીને બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું। જો તમને કાળો કલર આવે ના ગમતું હોય અને વરાળે ના બાફવું હોય તો સૂરણ અને બટાકાની છીણ ડાયરેક્ટ પણ તમે તેલમાં ઉમેરી ઢાંકીને ચડવા દેશો તો એ રીતે પણ ચડી જશે, પણ એ રીતે સૂરણ ચડવામાં બહુ જ વધારે સમય લાગી જશે। જો વરાળે બાફ્યું હશે તો 5 મિનિટમાં ખીચડી તૈયાર થઈ જાય છે। તો હવે આપણે આ ખીચડીને સર્વ કરી લઈએ। આપણી આ સૂરણ બટાકાની જે ખીચડી છે તૈયાર છે। ઉપવાસમાં ગરમા ગરમ ખાટી મીઠી ચટપટી આ ખીચડી તમે જરૂર ટ્રાય કરજો। આજની આ રેસીપી જો તમને ગમે તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટનને જરૂરથી દબાવજો, જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમારા સુધી પહોંચે।